એક બાઉલમાં મોરૈયો લેવાનો છે, તેને મિક્સર જારમાં એક ક્રશ કરી નાખશું. તેમાં આપણે 3 ચમચી દહીં ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 8 ચમચી દહીં ઉમેરીશું. એક બટાકાની છીણ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને થોડું તેલ ઉમેરી અને તેને સારી રીતના મિક્સ કરી લઈશું. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. ઢોકળા પડે તેવું ખીરું તૈયાર કરવાનું છે. થોડું પાણી ઉમેરીને તેને હલાવીને ખીરું તૈયાર કરીશું. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. ઈનો નાખીશું. નાખી અને થોડું પાણી ઉમેરી અને તેને સારી રીતના હલાવીશું. મિક્સ થઈ ગયું છે. પ્લેટમાં તેલ લગાવી રાખ્યું છે. હવે તેને આ ઢોકળાના ખીરાને તેલ લગાવેલી પ્લેટમાં ખીરાને આ રીતના મૂકી અને ગરમ કરેલા પાણીમાં સ્ટીમરને આ રીતના દાણા ઉમેરી અને સ્ટીમરને ઢાંકી દઈશું. સ્ટીમરને ખોલીશું. ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે ઢોકળામાં તેલથી વઘાર કરીશું. હવે તેમાં જીરું અને તલ નાખીશું. થોડા મીઠા લીમડાના પાન અને લીલા મરચાંના ઢોકળા ઉપર સારી રીતના ફેરવી દઈશું. હવે ઢોકળામાં વઘાર થઈ ગયો છે. હવે તેને ઉપવાસ માટે ખાઈ શકાશે. પોચા સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. મારી રેસીપી ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો.